નિર્દોષ અને ગરીબ મજૂર વર્ગનો શું દિવાળી મનાવવાનો અધિકાર નથી? શું આ ગરીબ અને મજૂર વર્ગનું ક્યાં સુધી શોષણ કરવામાં આવે છે? જ્યારે આ ગરીબ મજૂર વર્ગ પોતાના હક અને અધિકારની માંગણી કરે છે ત્યારે એમને ઠાઈ એક કરી લો આવા બળબડિત અને નિર્દય જવાબ આપવામાં આવે છે। એનો મતલબ એ કે ઉપર સુધી બેઠેલા અધિકારીઓ પણ આમની સાથે મળેલા અને મેળાપીપણામાં ચાલતા હોય તો જ આ શેઠિયાઓ આવા નિર્દય જવાબ આપી શકે છે। પંચાયતને દીવ મિરર ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે। જય માતાજી। આજે આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં ઉના શહેરમાં આમ આદમી પાર્ટીનો રથ પહોંચી ચૂક્યો છે। આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો કર્મચારીઓ આજે ગુજરાતમાં આવી પહોંચ્યા છે। આવો સાંભળીએ અતુલભાઈ, આમ આદમી પાર્ટીનું રથ પહોંચ્યું છે, પંજાબના સીએમ આવી રહ્યા છે, શું કહેશો? એ આમ આદમી પાર્ટી રહ્યું છે, રજૂઆતો રહી છે। આજે હું દીવના કલેક્ટર જોડે પણ આ બાબતે મિટિંગ કરી છે, તો તેમણે પણ જોયું છે કે આ 6 મહિનાની અંદર દીવના તમામ રસ્તાઓ લાસ્ટમાં હું કહેવા માંગુ છું કે દીવ મિરર ન્યૂઝ છે એમનો ખૂબ આભાર કામ કરે છે અને ખંભાતના તમામ યુવાનો રોજગારી માટે તરસી રહ્યા છે, જે એમનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે, તો એ એમના જે શોષણમાંથી મુક્ત થવા માટે મહિપતસિંહ પસંદ કરવાના છે। મારું નામ આરતી દિનેશ ભાનુશાલી છે, હું માંડવીથી જ છું અને માંડવી બીચ બહુ જ એમ સારું છે। અહીંયા સનસેટ પોઈન્ટ, તમે ફોટો શૂટ કરી શકો, અહીંયા ઘણી બધી રાઇડ્સ જોવા મળે છે જેમાં તમે ફેમિલી સાથે આવીને એન્જોય કરી શકો અને લગ્ન માટે પણ માણસો અહીંયા ફોટોશૂટ કરાવવા આવે છે। બહુ સારી પ્લેસ છે, અહીંયા ઘણી બધી રાઇડ્સ હોય છે, તમને ઘણું બધું ખાવા પીવાનું અહીંયા મળી જાય છે। થેન્ક યુ, આઈ લવ યુ માંડવી। મારું નામ આયુષી છે, હું મુંબઈથી અહીંયા માંડવી બીચ ફરવા આવી છું। મારું નામ રીટા છે અને હું પણ અહીંયા મુંબઈથી ફરવા આવી છું ને અમને ઘણી મજા આવે છે અહીંયા। વી ઓલ લવ માંડવી બીચ। પબ્લિકો સાથે બેસીને એન્જોય કરીએ છીએ, परिवार साथ बालकों फैमिली। मेरा नाम है सतीश भाई, मोरबी से रहने वाला हूँ। राजकोट डिस्ट्रिक्ट के बाद में मोरबी आता है। यहाँ आज के जब आप गर्मी की बात कर रहे थे, लेकिन साबरकांठा में इससे भी ज़्यादा गर्मी है, इसलिए इधर आए हम लोग ने। मौसम बहुत अच्छा लगा। નમસ્કાર મિત્રો, હું કૌશિક પ્રજાપતિ ધાંગધ્રાથી અહીંયા કચ્છના માંડવીમાં ઉનાળાની ગરમીનો આનંદ લેવા માટે આવ્યો છું। અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો પોતાની ફેમિલી સાથે ઉનાળાની ગરમીનો આનંદ લેવા માટે આવે છે। તમે પણ અહીંયા આવી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી રાઇડ્સ છે, જેમાં લાઈક પેરાગ્લાઇડિંગ છે, અહીંયા ફુગાઓ છે જેની અંદર નાના બાળકોને બેસીને આનંદ કરી શકે છે। પાછું ઊંટ છે જેની પર તમે સવારી કરી શકો છો। એવી ન્યૂઝના તમામ જે પત્રકારો છે દરેકને ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરો એવી પ્રાર્થના। હેલો, નમસ્કાર, હું હિતેન કુમાર। ખૂબ વધામણા આપવા જેવા છે। દીવ મિરર ન્યૂઝ આ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર પ્રથમ વર્ષમાંથી દ્વિતીય વર્ષ તરફ આગળ વધી રહ્યું છે। એ બદલ સંપૂર્ણ ટીમને, એમના દરેક પત્રકાર મિત્રો, એમના તંત્રીશ્રી, દરેક વિભાગની અંદર કામ કરતા મારા દરેક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ। જે રીતે તમે સરકારની સામે જનતાની મુશ્કેલીઓ, જનતાના પ્રશ્નો હંમેશા લઈ જતા રહ્યા છો અને એમાંથી કોઈક ને કોઈક માર્ક કરવાના પ્રયત્ન કરો છો, એ જ પ્રકારની બમણી શક્તિ તમને આ બીજા વર્ષમાં પણ ખૂબ મળે એવી ઈશ્વરને પ્રાર્થના। કોંગ્રેચ્યુલેશન્સ। બીજા વર્ષમાં પ્રવેશ માટે ખૂબ આનંદિત છું અને મારા ખૂબ અભિનંદન સ્વીકારજો। દેવ મિરર ન્યૂઝ અને દેવ મિરર ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર બંનેના દરેક એ કાર્યકર્તાઓને, દરેક વ્યક્તિઓને મારા અંતરથી ખૂબ અભિનંદન। બાય। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર। સામંતભાઈ, પ્રશ્ન એ છે કે ભાઈ ગ્રામ પંચાયતની અંદર સરપંચ, ઉપસરપંચ અને સભ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, તેઓના પગાર સરકાર ખરેખર આપે છે કે નથી આપતી? નહીં, સરપંચના પગાર હોતા નથી, તાલુકા સભ્યના પણ હોતા નથી। બરાબર, સભ્યના પણ ના હોય।
ચૂંટણીની અંદર કહેવામાં એવું આવે છે કે ભાઈ 5-10 લાખ રૂપિયા વાપરવામાં આવે છે સામાન્ય એક નાની એવી ચૂંટણીની અંદર, તો તે પૈસા સરપંચો કેવી રીતના કવર કરતા હશે 5 વર્ષની અંદર? હવે સરપંચ પોતાની રીતે જે તેની કમાણી હોય અને એ આર્થિક રીતે સદ્ધર હોય અત્યારે તે છે તે બની શકે છે સરપંચ. એટલે કે બધા જ ગામમાં આવું હોતું નથી. અમુક ગામ હોય છે કે ના નજીવી માત્ર ખર્ચથી તે પણ સરપંચ બની શકે છે. એની લોકશાહના હોય તો તેને ખર્ચ કરવો પડતો નથી. મિત્રો, હું છું ચાંદની પરમાર. દીવ મિરર ન્યૂઝમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, હું છું કીટુ આહિર. દીવ મિરર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, ઓમ જોવા જઈએ તો આજે પરિક્રમા સ્ટાર્ટ થઈ, પણ ઘણા લોકોએ ગઈકાલે જ પરિક્રમા શરૂ કરી દીધી હતી ને એમાંથી ઘણા લોકો છે જે અત્યારે પરિક્રમા પૂરી કરીને પણ આવતા રહ્યા છે. તો એવા જ એક વ્યક્તિ અત્યારે આપણી સાથે છે. શું નામ છે ભાઈ તમારું? પરેશ પીઠડિયા. મિત્રો, આપણે જુનાગઢનું જે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલન છે ત્યાં આવ્યા છીએ અને આપણે જુનાગઢના પ્રથમ નાગરિક મેયર અત્યારે આપણી સાથે છે. તો મેમ, આપણે જુનાગઢના જે નાગરિકો છે એને તમે સ્નેહ મિલન ઉપર શું શુભેચ્છા પાઠવવા માંગો છો? ભારતીય જનતા પાર્ટી જુનાગઢ દર્શકોને મારા યામિની જોશી એટલે કે ગુજરાતી, હિન્દી એન્ડ ભોજપુરી એક્ટ્રેસ એના સાદર પ્રણામ. અને આજે ખુશી છે કે અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લોકોને ધ્યાનમાં રાખીને સન્માન. આજે ધાંગધ્રાની આ પવિત્ર ભૂમિમાં વર્ષોથી જેની અમે સાહિત્ય સાથે વાતો કરીએ છીએ એવા પરમ પૂજ્ય, પરમ ભક્ત એવા દેહળ ભગત, જેને કૃષ્ણ સાથે એવો તાર લાગેલો, મારું નામ અલીઝા મકરાની છે. દરેક વિસ્તારની એક માટીની તાકાત હોય છે, પાણીની તાકાત હોય છે. એટલે આપણો એક મકાન વિભાગ દ્વારા અહીંયા આગળ આવીને અત્યારે યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે ઘણા એવા સાધનો અને મોટા મોટા વ્હીકલ. હાય, હું છું ક્રુઝિંગ સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. એન્ડ હા, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હેલો ફ્રેન્ડ્સ, હું કિરણ આચાર્ય અને હું આજે લઈને આવી છું નવી એક ન્યૂઝ ચેનલ જેનું નામ છે દીવ મિરર ન્યૂઝ, સત્યની સાથે. તો જોતા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના વાતાવરણમાં છેલ્લા 3 દિવસથી રોજ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે સતત 3 દિવસથી બપોર પછી વરસાદ ચાલુ થાય. આપે છે ખરું? ના, નથી આપતું. કેટલા સમયથી ભાડું તમને મળ્યું નથી? 4 વર્ષ થયા. 4 વર્ષ થયા કે 6-7 વર્ષ થઈ ગયા? 4 વર્ષથી બાળકોને અંદર બેસાડીએ છીએ. બરાબર. 5 વર્ષથી જોબ કરું છું આંગણવાડીમાં. બરાબર. સરકાર શું પગાર આપે છે? સરકાર 5,500. કેટલી 1 વાગેરી છે અને 12:30 વાગેરી છે અને બે ઓફિસમાં કંઈનું નથી. બરાબર. કેટલા સમયથી તમે રાહ જોવો છો? મને તો 1 કલાક થઈ ગયું છે. 1 કલાકથી રાહ જોવો છો, હજી કોઈ આવ્યું નથી ઓફિસની અંદર? મને અર્જન્ટ કામ આના સાઇન કરાવવાના છે પટ્ટાવાળી સાહેબના, નકર મને ઘેર જવાનું છે, પણ 1 કલાક સુધી અહીં બેઠું છે. બરાબર છે. અહીં કંઈ નથી, સુનસાન છે. મતલબમાં સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, વિકાસની પ્રગતિની વાતો કરે છે, પણ વિકાસ જેવું દાહોદ જિલ્લાની અંદર કંઈ જોવા મળતું નથી. ના, વિકાસ તો થાય છે પણ પ્રશાસન જો છે ને ઢીલા છે. પ્રશાસન કામ નથી કરતા ઓફિસની અંદર, તાળા મારીને જતા રહી જાય. તો જોર મારે છે, પણ આ બધા ભ્રષ્ટાચારી લોકો હોય છે તો પણ એ કામ નથી કરતા. બરાબર છે. તો આ બાબતે આપ સરકારને શું કહેવા માંગો છો? બસ એમ કે સુધાર કરો બધો. આપના જો એવા ઢીલપોલ રાખે છે એમને સસ્પેન્ડ કરો. આ ડ્યુટી બરાબર નથી મૂકતા, એમને સસ્પેન્ડ કરો. અને બીજા બધા દેશમાં બહુ બેરોજગાર છે, બહુ યંગ માણસ છે, એને એમને નોકરી આપો. બધા ટેલેન્ટેડ છે, એવાની જરૂરત નથી મળી જો ત્યારે. મતલબ ગરીબ માણસોને વીણીને ટાર્ગેટ કરવા અને રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે એમના મકાનો, એમના વરંડા, એમની દિવાલો, એમની હોટલો, ગરીબ માણસોને રંજાડવા બધું જ તોડી નાખવામાં આવ્યું છે. અને આ એક નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોવાનું નમસ્તે, મેં કોસ્મેટોલોજીસ્ટ અમિતા ટેલર, મેં સુરતથી આવું છું અને દિયા ફાઉન્ડેશન ઘણું સારું વર્ક કરે છે. બિકોઝ બીચ વિલર
જે અત્યારે ખૂબ જ નમસ્કાર, હું ભરતભાઈ પટેલ. મારી વાઈફ દિયા ફાઉન્ડેશન તરફથી કામ કરી રહી છે અને એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એ કામ કરે છે અને એ કામ સેમિનાર, એક્સપો બધા દ્વારા કરે છે અને બધી મહિલાઓને સક્ષમ બનાવવા માટે એ કામ કરે છે અને એના માટે હું એને પૂરેપૂરો સાથ આપું છું. નમસ્કાર. જાડેજા અને આજે દિયા ફાઉન્ડેશન તરફથી વડોદરાથી મને અહીંયા બોલાવવામાં આવ્યા છે એઝ અ ગેસ્ટ તરીકે. એમનું એરેન્જમેન્ટ બહુ જ સરસ છે, એમનું કામ બહુ જ સરસ છે, એ ખૂબ જ આગળ વધે અને મને એવું લાગે છે કે તમે બધા બી એને ખૂબ બધા લેડીઝને અહીંયા ભેગા કર્યા છે. અમે અમારું અહીંયા મેકઅપ અને હેરસ્ટાઇલિંગ પ્લસ અત્યારે જે સ્કિનનું બહુ ચાલે છે એનું જ અહીંયા નોલેજ આપવા માટે આવ્યા છીએ. અમારી એ જ ઈચ્છા છે કે બહુ જ બધા લોકો આ રીતના ભેગા થતા જાય અને અમે સારામાં સારું નોલેજ આપી શકીએ અને અમે ચાહીએ છીએ કે લેડીઝ આગળથી આગળ વધતી રહે બિકોઝ ઓફ વુમેન્સ પાવર. એને અમે બહુ જ મોટિવેટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ને ગીતાબેન એ બંનેનું કામ બી જાણ્યા પછી બહુ આનંદની વાત છે કે બહુ સારું લાગ્યું અને જે ખરેખર શીતલ ગજ્જર માય નેમ ઇઝ આયુષી ગજ્જર. હું અમદાવાદથી બિલોંગ કરું છું. આઈ એમ અ પ્રોફેશનલ એન્ડ ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ. અજયભાઈએ જે નિમિષા ફાઉન્ડેશન થ્રુ જે પણ ઇવેન્ટ અહીંયા કરેલો છે એમાં ખાસા બધા એવા જે નીડી પર્સન છે એ લોકોને ખાસા બધાને લેડીઝને બોલાયેલા છે. તો અમારું બસ એ જ એક રૂલ છે અમારા બધાનો કે અમે સારું એવું એમને નોલેજ આપીએ, એ જેટલી બી લેડીઝ છે એમના પગ પર ઊભી રહે અને એક વુમન એમ્પાવરમેન્ટનો અમે એક મેસેજ પાસ કરીએ છીએ. એ અજયભાઈ થ્રુ જે એમનું નિમિષા ફાઉન્ડેશન છે એ બહુ બધું સારું એવું કામ કરે છે લેડીઝ માટે. બસ અમે એના એક પાર્ટ છીએ. તો અમે એ જ ઈચ્છીએ છીએ કે આવા ફરીથી સારા પ્રોગ્રામ થાય અને એજ્યુકેશન મળે અને જેટલી બી નીડી લેડીઝ છે એમના પગ પર ઊભી રહે. हेलो एवरीवन, मैं श्वेता प्रजापति आपकी फॉरएवर मिस गुजरात 2024 आ गई हूँ निमिषा फाउंडेशन मेहसाना में, जहाँ पे एक टैलेंट शो किया गया है और वो ऑर्गेनाइज किया गया है अजय भाई के द्वारा. ये एक ऐसा टैलेंट शो है जिसमें आपको ब्राइडल मेकअप, नेल आर्ट और हेयर स्टाइल की सारी टिप्स मिलती है कि हमें कैसे केयर करना चाहिए, कैसे हमें एक्सपांड करना चाहिए, कैसे हमें ब्यूटी से एक मेकअप आर्टिस्ट बनना चाहिए. तो आप भी ऐसे नेल आर्ट या मेकअप आर्टिस्ट આજે દીવ મિરરની સમગ્ર ટીમ જયંતિભાઈની સાથે ભાવનગરથી ધોળકાથી બધા જ મિત્રો મળવા આવે છે. દરેકના ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આટલો પ્રેમ દર્શાવ્યો છે. અને દીવ જેવી જગાએ એક ન્યૂઝ પોર્ટલ ચલાવવું કે ન્યૂઝપેપર ચલાવવું એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો. એ સમગ્ર ટીમને હિતેન કુમાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા આશીર્વાદ તો કહેવા માટે બહુ નાનો કહેવા, પણ આઈ વિશ એવરીબડી ગુડ લક. છે જેનું ઘર સંપૂર્ણ પાણીની અંદર ડૂબી ગયું છે, છતાં નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરવા છતાં કંઈ પણ એક્શન લેવામાં ના આવ્યો તેવું જણાવે છે. તો આપણે ભાઈ સાથે વાત કરીશું અને એમને જોઈશું. શું નામ છે તમારું? સલમાન મિયા મોહમ્મદ રફીક મલેક. શું તમારી પ્રોબ્લેમ છે? મારું સામને ઘર આવેલું છે, એ ઘરમાં બધું આખું ઘર ડૂબી. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.